રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા ધોરાજીવાસીઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. ધોરાજી શહેરમાં પરંપરાગત શોભાયાત્રા યોજાઈ હતી અને અનેક સ્થળોએ મટકી ફોડ સાથે નંદઘેર આનંદભયોનો નાદ ગુંજી ઉઠ્યો હતો. ધોરાજી શહેરમાં દર વર્ષની જેમ સમસ્ત હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમી પર્વે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ડીજે સંઘ તેમજ વિવિધ ફ્લોટ સાથે શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફરી હતી. જે દરમિયાન શહેરના જેતપુર રોડ, ગેલેક્સી ચોક, ત્રણ દરવાજા, ચકલા બજાર, સોની બજાર સહિતના વિસ્તારોમાં મટકીફોડ કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ઠેર ઠેર છાશ, શરબત, ઠંડા પીણા, ચા પાણી જેવા પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું હતું. મટકી ફોડના કાર્યક્રમો નંદઘેર આનંદભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા અને સૌ કોઈ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લીન બન્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરતા ધોરાજી કૃષ્ણનગર બની ગયું હતું. સમગ્ર શોભાયાત્રાના રૂટ પર ભગવા ધ્વજ અને ઠેર ઠેર મંડપ સહિતના સુશોભનો જોવા મળ્યા હતા.